મહત્વપૂર્ણ સમાચારની સાથે શરૂઆત કરીશું જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। સુરતમાં કેમિકલ ગોડાઉનમાં ભીષણ આગની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। સુરતની અંદર કેમિકલ ગોડાઉનની અંદર ભીષણ આગ લાગી છે। મહત્વની વાત એ છે કે જેની અંદર એક વ્યક્તિ છે કે જેનો ભોગ લેવાઈ ગયો। શિક્ષણ પ્રધાન છે પ્રફુલ્લ પાનસેરિયા કે જે અત્યારે હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે। સરથાણા કાપોદ્રા વિસ્તારની ફાયર બ્રિગેડની ટીમ છે કે જે પણ ઘટના સ્થળે પહોંચી છે। ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। 5 કામદારોને ફાયર વિભાગની ટીમ હતી કે જેમણે બચાવી લીધા છે। 5 કામદારો કે જેઓને બચાવી લેવામાં આવ્યા। મહત્વપૂર્ણ વાત એ છે કે હજુ પણ 2 લોકો એવા છે કે જે ઈજાગ્રસ્ત છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે। સાહિસ, જે રીતે આગની ઘટના સામે આવી છે વિગતો શું છે તેને લઈને અત્યારે અપડેટ શું છે? બિલકુલ, અત્યારે સીમાડા ખાતે જે રીતના આગનો બનાવ બન્યો હતો જેની અંદર અત્યારે અપડેટ સામે આવી રહી છે। એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। 5 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। આપણે અહીંના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ જે ત્રીજો માળ ડોમ બનાવવામાં આવ્યો હતો, પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો, તે સંપૂર્ણપણે ગેરકાયદેસર હોવાનું હાલ સામે આવ્યો છે અને તેની જ અંદર કામ કરવામાં આવતું હતું અને તેના કારણે બનાવ સામે આવ્યો હતો। કેમિકલ ગોડાઉનની અંદર આગનો બનાવ સામે આવતાની સાથે જ કાપોદ્રા, સરથાણા સહિતના અલગ અલગ ફાયર સ્ટેશનનો કાફલો જે છે તે દોડી આવ્યો હતો અને તાત્કાલિક કામગીરી કરવામાં આવી હતી। પરંતુ જો તક્ષશિલાની અંદર ગેરકાયદેસર પતરાનો શેડ બનાવી ટ્યુશન ચલાવવામાં આવતું હતું અને 22 જેટલા બાળકોના મોત નીપજ્યા હતા। પરંતુ હજુ સુધી પણ સુરત મહાનગરપાલિકાનું તંત્ર ઊંઘી રહ્યું છે। ગેરકાયદેસર ડોમ હોય કે પતરાનો શેડ ઉભો કરવામાં આવતો હોય તેમની સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? ફરીથી આ પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો। સાડીનું જે ત્યાં ઉપર જે કામકાજ ચાલી રહ્યું હતું અને તેની અંદર આગનો બનાવ બન્યો છે। હાલ તો સ્થાનિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે 5 જેટલા લોકો દાઝ્યા છે ગંભીર રીતે અને હાલ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। જે રીતના અવારનવાર આ બનાવ બનતા હોય, લોકોના ભોગ બનતા હોય, ત્યારબાદ જ મહાનગરપાલિકાનું તંત્ર દોડતું હોય છે અને કામગીરી કરતું હોય છે। તક્ષશિલાની ઘટના બાદ કામગીરી કરવામાં આવી હતી પરંતુ નામ પૂરતી કામગીરી કરી પૂર્ણ સંતોષ માની લેવામાં આવ્યો હતો। પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે। પતરાનો શેડ બનાવ્યા બાદ ગંભીર રીતે હાલ અત્યારે અહીં પરિસ્થિતિ જોવા મળી રહી છે અને અત્યારે સંપૂર્ણપણે આગ તો કાબુમાં લઈ લેવામાં આવી છે। કુલિંગની કામગીરી ચાલી રહી છે પરંતુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ ઘટનાની જાણ થતાની સાથે જ અહીં દોડી આવ્યા હતા અને અહીંના ઘટનાનો તાગ મેળવ્યો હતો પરંતુ તેમને જાણ થતાની સાથે તે હોસ્પિટલ પણ ગયા છે અને જે મૃત્યુ નીપજ્યું છે તેમના પરિવારને પણ સાંત્વના આપશે। સાથે સાથે જે 5 લોકો ગંભીર રીતે દાઝ્યા છે તેમની પણ મુલાકાત લેવાના છે। પરંતુ એક જ પ્રશ્ન માનસી અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે કે શહેરની અંદર અવારનવાર ગેરકાયદેસર ડોમ હોય કે પતરાનો શેડ હોય બનાવવામાં આવતો હોય તો મહાનગરપાલિકા દ્વારા કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી, તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। પરંતુ આવી જે ઘટનાઓ સામે આવી રહી છે સાઈસા, પહેલા પણ 1.5 મહિના અગાઉ આવી જ રીતે એક જગ્યાએ આગનો બનાવ સામે આવ્યો હતો પરંતુ ત્યાં સદનસીબે કોઈ જાનહાનિ નહોતી સામે આવી। ફરી એક વખત આવી જ ઘટના બની છે। બિલકુલ, તમારી વાત સાચી છે। થોડાક મહિના પહેલા પણ પતરાના ડોમમાં જે રીતના શેડની અંદર આ જ રીતની પરિસ્થિતિ જોવા મળી હતી, અત્યારે પણ એ જ પરિસ્થિતિ અહીં પણ જોવા મળી રહી છે। પરંતુ જો આ ઘટના બનતાની સાથે જ અત્યારે તમામ અધિકારીઓ હવે જાગશે અને પતરાના ગેરકાયદેસર ડોમ બનાવવામાં આવતા હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ શું મતલબ, જ્યારે વ્યક્તિનો ભોગ લેવાઈ જતો હોય અને ત્યારબાદ તંત્ર જાગતું હોય તો એનો શું મતલબ, તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। એસીપી પીઆઈ કક્ષાના અધિકારીઓ અહીં આવી પહોંચ્યા છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ અગાઉ પણ જે રીતના અનેક વખત ભાજપના જ કોર્પોરેટર અહીંના જે હતા નરેન્દ્ર પાંડવ, તેમને પણ આ પતરાના શેડ વિશે મુદ્દો ઉચક્યો હતો। પાલિકા કમિશનરને અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી રહી છે પરંતુ પતરાનો શેડ ગેરકાયદેસર બનાવનાર લોકો સામે કાર્યવાહી કેમ નથી થતી, તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। ઉપર કામ ચાલી રહ્યું હતું, અચાનક આગ લાગી। આગ લાગતા જ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। 5 લોકો ગંભીર રીતે દાઝ્યા છે। ભોગ બન્યા બાદ હવે તંત્ર જાગશે અને તમામ ડોમો સામે હવે પતરાના શેડ ગેરકાયદેસર ઉભા કર્યા હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। જે ફાયરના અધિકારી છે તે ફાયરના અધિકારીનું શું કહેવું સામે આવ્યું છે? જે 5 લોકોને બચાવવામાં આવ્યા, કઈ પરિસ્થિતિની અંદર તે લોકોને બચાવવામાં આવ્યા છે? બિલકુલ, અહીંના ફાયર અધિકારી હોય કે અહીંના સ્થાનિક લોકો હોય તેમની જોડે જયારે જીએસટીવીએ વાતચીત કરી ત્યારે એક સ્થાનિક વ્યક્તિએ તો એવું કીધું છે કે 2 લોકોને અમે રિક્ષામાં લઈ જવામાં આવ્યા હતા, 3 લોકોને
એમ્બ્યુલન્સ મારફતે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે, પરંતુ હાલ તો ફાયર વિભાગની ટીમ અહીં ઉપસ્થિત છે. ફરી આપણે અધિકારી જોડે કોઈ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે અહીંના ફાયરના અધિકારીઓ જો અહીં ઉપસ્થિત હોય તો આપણે એમની જોડે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું. પરંતુ હાલ સંપૂર્ણપણે આગ જે છે તે કાબુમાં લઈ લેવામાં આવી છે અને કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. પરંતુ જે ઘટના બની છે તેને લઈને પોલીસ દ્વારા પણ હવે તમામ તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે. અત્યારે તો ફાયરના અધિકારીઓ દેખાતા નથી, ઉપર ગયા છે, પરંતુ હાલ સંપૂર્ણપણે કામગીરી માનસી ચાલી રહી છે અને હાલ જે વ્યક્તિ ઉપર ફસાયેલા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જી બિલકુલ, સાઈ સાહેબ જોડાઈને ત્યાંથી સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ ત્યાંના ફાયર અધિકારીની વાત કરી તેમ પણ કહ્યું કે 2 લોકો જે ઇજાગ્રસ્ત થયા છે, અગાઉ 2 મહિના પહેલા પણ આવી જ રીતે પતરાના શેડની અંદર આગની ઘટના સામે આવી હતી. સદનસીબે તે વખતે તો જાનહાની ટળી હતી, પરંતુ આ વખતે એવું ન થયું અને એક વ્યક્તિ છે કે જેનો ભોગ લેવાઈ ગયું છે. ફાયરના અધિકારીને પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી આગ પર કાબુ મેળવવા માટે. કાપોદ્રા, સુરતની અંદર અલગ અલગ જગ્યાએથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જે એક વ્યક્તિનો જીવ ગયો છે તે પોતાની જાતને ન બચાવી શક્યો. 5 જેટલા કામદારો છે જેઓને બચાવી લેવામાં આવ્યા છે. 2 જેટલા ઇજાગ્રસ્તો છે જેઓને સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ પરિસ્થિતિ જે રીતે દિવસે ને દિવસે વધતી રહી છે, પતરાના શેડ મારીને કોઈ પણ જગ્યાએ હવા ઉજાસ ન હોય કે પછી વેન્ટિલેશનની પ્રક્રિયા નથી હાથ ધરવામાં આવતી અને તેના કારણે આવા આગના બનાવો સામે આવતા હોય છે. ઘણી વખત બેદરકારીના કારણે પણ આવી ઘટનાઓ બને છે.